વડોદરા સહિત રાજ્યભરમાં ફરજિયાત હેલ્મેટની અમલવારી શરૂ થઈ। રાજ્યના ડીજીપીના આદેશ બાદ 1 મહિનાની હેલ્મેટ ડ્રાઈવ શરૂ। સરકારી કચેરીઓના પ્રવેશ દ્વારે હેલ્મેટ અંગે ચેકિંગ હાથ ધરાયું। વડોદરામાં કલેક્ટર કચેરી અને પોલીસ ભવનની બહાર કડક તપાસ। કોઠી કચેરી બહાર પોલીસ દ્વારા વાહન ચાલકોનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું। હેલ્મેટ વગર આવતા કર્મચારીઓ અને નાગરિકોને મેમો અપાયા। નિયમ ભંગ કરનારા ચાલકોની સામે પોલીસ દ્વારા દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી। ડીજીપી શ્રીના આદેશથી સીપી સાહેબના સૂચના માર્ગદર્શન પ્રમાણે આજે અમે 1 મહિનાની હેલ્મેટ ડ્રાઈવ શરૂ કરી છે। એનો ઉદ્દેશ એ જ છે કે તમામ ટુ વ્હીલર જે છે દ્વિચક્રી વાહનોના ચાલકો સુરક્ષિત રહે, અન્યને પણ સુરક્ષિત રાખે। અમે શરૂઆત અમારી પોલીસ કચેરીથી કરી છે। પોલીસ ભવન ઉપરાંત કોઠી કચેરી, કલેક્ટર કચેરી, કુબેર ભવન, નર્મદા ભવન અને જે વીએમસી છે ખંડેરા માર્કેટ, એ તમામ જગ્યાએ અમારી ટીમો છે અને સરકારી અધિકારી કર્મચારીઓ હેલ્મેટ પહેરે એ સુનિશ્ચિત કરવા માટે કાર્યવાહી કરીએ છીએ। ગુજરાત રાજ્યના ડીજીપી દ્વારા જે રીતે હેલ્મેટનું જે પાલન છે તે ફરજિયાત કરવામાં આવ્યું છે અને આ જે 1 મે છે ત્યાંથી 31 મે સુધી આખી આ જે ટ્રાફિક ડ્રાઈવ છે તેનું આયોજન કરવામાં આવ્યું છે। તેને જ લઈને વડોદરા શહેરની જે ટ્રાફિક પોલીસ છે તેમના દ્વારા વિવિધ જે સરકારી કચેરીઓ આવેલી છે કે જ્યાં જે લોકો છે તે આવી રહ્યા છે અથવા તો કર્મચારીઓ આવી રહ્યા છે તેમને ચેક કરવામાં આવી રહ્યા છે અને સાથે સાથે તેમને ઈ ચલણ પણ આપવામાં આવી રહ્યું છે। હાલ આ દ્રશ્યો જોઈ શકો છો તે રીતે નર્મદા ભવન તેમજ જે પોલીસ ભવન છે કે અહીંયા આવતા જે તમામ જે લોકો છે તેમને જે ટ્રાફિક પોલીસ છે તેમના દ્વારા ચેક કરવામાં આવી રહ્યા છે। સાથે સાથે જે હેલ્મેટ નથી પહેરતા તે લોકોને ઈ ચલણ પણ આપવામાં આવી રહ્યું છે। આવી કાર્યવાહી છે તે ટ્રાફિક વિભાગ દ્વારા અલગ અલગ જગ્યાએ છે તે હાલ ચાલી રહી છે। જો કે ટ્રાફિક પોલીસની આ ડ્રાઈવ છે તે આગામી 1 મહિના સુધી ચાલવાની છે અને તેની શરૂઆત પણ જે આજથી થઈ ચૂકી છે। શહેરના અલગ અલગ વિસ્તારની અંદર હાલ ટ્રાફિક પોલીસ છે કે આ પ્રકારની ડ્રાઈવ ચલાવી રહી છે। પોલીસ ભવન હોય અથવા તો નર્મદા ભવન હોય, કોઠી કચેરી હોય અથવા તો અનેક એવા જે મુખ્ય રસ્તાઓ છે કે જ્યાં ટ્રાફિક વિભાગના જે કર્મચારીઓ છે જે આ રીતે જે વાહન ચાલકો છે કે જેમણે હેલ્મેટ નથી પહેરેલું તે તમામ લોકોને હાલ ચેક કરી રહ્યા છે અને સાથે સાથે જે પણ દંડાત્મક કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। એટલે બિલકુલથી નાગરિકોની સુરક્ષાને ધ્યાને રાખીને આ પ્રકારનો નિર્ણય છે તે લેવામાં આવ્યો છે અને જે રીતે ડીજીપીનો આદેશ છે કે જે આદેશનું પાલન પણ હાલ વડોદરા શહેરની ટ્રાફિક પોલીસ છે તેમના દ્વારા કરવામાં આવી રહ્યું છે। કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુતાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા।